મિત્રો, મારું નામ રાહુલ છે. હું 25 વર્ષનો છું. મારા લગ્ન 1 વર્ષ પહેલાં થયા છે અને મારી પત્નીનું નામ પિનલ છે. તે પણ મારા જેટલી જ ઉંમરની છે અને ખૂબ જ સુંદર છે. મારી પત્ની પિનલ ખૂબ જ ખાટલાતોડ પ્રકારની મહિલા છે. લગ્ન પહેલાં મને આ ખબર નહોતી. અમે બંને નોકરી માટે સુરત આવ્યા હતા. હું નોકરી કરતો હતો અને મારી પત્ની ઘરકામ કરતી હતી. અમે બંને પતિ પત્ની ત્યાં કામ કરવાની સાથે સાથે રહેવા લાગ્યા. મારો એક મિત્ર સુરતમાં રહેતો હતો. તેનું નામ આકાશ હતું. તે ખૂબ જ ગોરો હતો અને તેનું શરીર ખૂબ જ મજબૂત કુસ્તીબાજ જેવું હતું. એક દિવસ આકાશે મને કહ્યું, દોસ્ત, મેં ભાભીને ક્યારે જોઈ નથી, તો ક્યારેક મને એકવાર મળવાનો મોકો આપો. મેં કહ્યું, ઠીક છે, કાલે જમવા માટે તું ઘરે આવજે. તેણે કહ્યું, ઠીક છે, હું રવિવારે આવીશ. તે રવિવારે મારા ઘરે જમવા આવવાનો હતો. મેં પિનલને વાત કરી ત્યારે મારી પત્ની ખુશીથી રાજી થઈ ગઈ. મારો મિત્ર સવારે 9 વાગ્યે આવ્યો. મેં મારા મિત્ર સાથે પિનલનો પરિચય કરાવ્યો ત્યારે તેણે મારી પત્નીની સામે તેની સુંદરતાના ખૂબ વખાણ કર્યા. તેના દરેક વખાણ સાંભળીને પિનલે મારો મિત્ર ખૂબ જ ગમ્યો અને તેણે લાઈક કરવાનું શરૂ કર્યું. અમે ત્રણેય સાથે ડિનર કર્યું અને પિનલ તેના કામ માટે રસોડામાં ગઈ. અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે મને ઓફિસેથી ફોન આવ્યો. મારે મારા કોમ્પ્યુટર પર કોઈ અગત્યના કામ માટે જવાનું થયું અને મારી ઓનલાઈન મીટિંગ હતી જે 2 કલાક સુધી ચાલવાની હતી. મેં આકાશને કહ્યું, હું મારી ઓફિસનું કામ બાજુના રૂમમાં કરું છું. તમે અને પિનલ વાતો કરો. હું બાજુના રૂમમાં આવ્યો અને મારું કામ કરવા લાગ્યો. થોડા સમય પછી મારી મીટિંગ સમાપ્ત થઈ ગઈ અને પછી મને લાગ્યું, આકાશ કંટાળી તો નથી ગયો ને? લાવને જઈને જોઉં. તેથી મારો મોબાઈલ લઈને હું રૂમની બહાર ગેલેરીમાં આવ્યો અને પોસ્ટ જોવા લાગ્યો. પછી મેં બાજુના રૂમમાંથી મારી પત્ની અને આકાશના હસવાનો અવાજ સાંભળ્યો. તેથી મારું ધ્યાન મારા મોબાઈલ પરથી તેની વચ્ચેની વાતચીત તરફ ગયું. હું તેના શબ્દો સાંભળવા રૂમની બહાર બારી પાસે સંતાઈને ઊભો રહ્યો. હવે ત્યાંથી બધું દેખાતું અને સંભળાતું હતું. બંને વચ્ચે મસ્તીની વાતો ચાલી રહી હતી. પિનલે આકાશને કહ્યું, આકાશ, તે હજી લગ્ન કેમ નથી કર્યા? આકાશે કહ્યું, મને તમારા જેવી છોકરી નથી મળી. પિનલ બોલી, અરે, તને મારા જેવી સુંદર છોકરી મળશે, પણ તને મારા જેવું જ કેમ જોઈએ છે? આકાશ કહેવા લાગ્યો, ભાભી, તમે એટલા સુંદર છો કે હું તમારા પ્રેમમાં પડી ગયો. પિનલ શરમાઈને બોલી, ઓહો, ખરેખર આકાશ? આકાશે મોકો જોઈને ચોક્કો માર્યો. પિનલ બોલી, પ્લીઝ મને કહો કે તમને મારામાં શું ગમ્યું? આકાશ કહેવા લાગ્યો, તમારો બાંધો બહુ સરસ છે. પિનલ બોલી, અને તમે મારા બાંધામાં સૌથી વધુ શું ગમ્યું? ત્યારે આકાશે કહ્યું, ભાભી, હું તમને ચોખ્ખું કહી દઉં. પિનલ બોલી, હા, ચોખ્ખું કહી દો, મારે બધું સાંભળવું છે. મારી પત્નીએ બધું સાંભળવા માટે થોડો ભાર મૂક્યો, જેથી મારો મિત્ર સમજી ગયો કે પિનલ ખાટલા વિશે વાત કરવા માંગે છે. તેણે ખુલ્લેઆમ કહ્યું, ભાભીજી, તમને જોયા પછી મને રમત રમવાનું મન થાય છે. પિનલ બોલી, ખરેખર? આ સાંભળીને હું સમજી ગયો કે પિનલ પણ આકાશ સાથે રમવા માંગતી હતી. આકાશે કહ્યું, હા ભાભીજી, એકવાર આવો ત્યારે. પિનલ બોલી, એમને ખબર પડી જશે. આકાશે કહ્યું, તેને કાંઈ ખબર નહીં પડે, તું મારી પાસે આવ. પિનલ હસવા લાગી અને બોલી, હા, તેને મીટિંગમાં 2 કલાક લાગશે. આ સાંભળીને આકાશે તેને પોતાની પાસે ખેંચી લીધી અને પિનલ પણ મારા મિત્ર સાથે મસ્તી કરવા લાગી. બંને જોરથી બકુડા કરી રહ્યા હતા. પિનલે ધક્કો મારીને કહ્યું, આ ધીમે ધીમે રસ પીવાનો દોસ્ત.
તે આકાશની સામે ક્રિકેટ રમવા તૈયાર થઈ ગઈ હતી અને તે આકાશના બેટને હાથમાં રાખીને બેઠી હતી. ત્યાર પછી આકાશે ઊભા થઈને મારી પત્ની પર ધક્કો માર્યો અને તેને ક્રિકેટ રમવા માટે તૈયાર કરી દીધી. હવે પિનલે પણ તેના પગ ફેલાવ્યા અને કહ્યું, આકાશ, તમે ક્રિકેટનો દાવ લ્યો અને હું કીપર બની જાઉં. ક્રિકેટ રમતી વખતે આકાશ પૂછવા લાગ્યો કે કેવું લાગે છે ભાભી મારું બેટિંગ? પિનલે પાડતી વખતે કહ્યું, ખરેખર મજા આવે છે, બસ આમ રમતા રહો. આકાશે કહ્યું, ધીમે અવાજ કરો, તમારા પતિને ખબર પડી જાય તો ક્રિકેટની મજા ટળી જશે. પિનલે સાંભળવો દો બહેનના ભાઈને, તેને કેવી રીતે ક્રિકેટ રમવું તે પણ ખબર નથી. તે ફક્ત પહેલા બોલમાં આઉટ થઈ જાય છે. એ જ રીતે તે મારો મિત્ર આકાશ મારી પત્નીને ઘણા સમય સુધી ક્રિકેટ રમ્યા હતા. પિનલ હવે થાકી ગઈ હતી. તેનું શરીર કડક થવા લાગ્યું હતું. તે ખૂબ જ ઝડપથી ક્રિકેટ રમવા લાગ્યા અને લાસ્ટ બોલમાં મારા પત્ની આઉટ થઈ ગઈ અને તે પાણી પીવા લાગી. હવે આકાશ રોજ મારા ઘરે આવતો અને રમતો. પિનલ હવે મારી સાથે રમતી નથી. એક દિવસ મેં તેને કહ્યું, આજે મને ખૂબ જ મન છે ક્રિકેટ રમવાનું, તો ચાલ આપણે ક્યાંક રમીએ. તો મારી પત્નીએ કહ્યું, ના, મારે રમવાનું મન નથી. મેં કહ્યું, શા માટે તને ક્રિકેટ રમવાનું મન નથી? મારી પત્નીએ સ્પષ્ટ કહ્યું, તમારું બેટ ખૂબ નાનું છે, મને રમતા નથી ફાવતું. મેં કહ્યું, તો કોનું બેટ મોટું છે? તે મારી સામે જોઈને ચૂપ થઈ ગઈ. મેં કહ્યું, આકાશ પાસે મોટું બેટ છે ને? એટલે તેણે પણ કહ્યું, હા, તેની પાસે મજબૂત અને સારું છે, તેનાથી ક્રિકેટ રમવાની મજા આવે છે. હવે જ્યારે આ વાત જાહેર થઈ ગઈ હતી ત્યારે પિનલના મનમાંથી ભય દૂર થઈ ગયો હતો. એક દિવસ આકાશ અને તેનો મિત્ર નાઇટ ટુર્નામેન્ટ રમવા આવ્યા હતા અને બીજા દિવસે ભિખારી હારે પણ ક્રિકેટ રમી હતી. આ બધાની સાથે કેવી રીતે રમ્યા હતા તે જાણવા માટે તમારે બીજા ભાગની રાહ જોવી પડશે. તો મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ.